રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના વીઆરએસ માટે એક મોટું કૌભાંડ સામે આવ્યું। 127 કર્મચારીઓને અનફિટ બતાવીને એક આખું કૌભાંડ આચરવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલે જેમને ફિટ કહ્યા, મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રે તેમને અનફિટના સર્ટિફિકેટ આપ્યા। આક્ષેપ એવો છે કે ભાજપના આગેવાનોએ રૂપિયા લઈને બોગસ સર્ટિફિકેટ બનાવ્યા। પૂરી જાણકારી તમને આપું તો રાજકોટના મહાનગરપાલિકામાંથી એક ચોંકાવનારા સમાચાર। મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસ મુદ્દે એક મોટા કૌભાંડનો આક્ષેપ થયો છે। સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે માત્ર એક મહિનાની અંદર 127 જેટલા સફાઈ કર્મચારીઓના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરી દેવામાં આવ્યા। નિવૃત્તિ બાદ તેમના વારસદારોને નોકરીની તક મળતી હોય છે અને આ જ બાબતનો ગેરલાભ ઉઠાવીને એક આખું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો દાવો થયો છે। સૌથી ચોંકાવનારી વાત શું છે ખબર? 127 સફાઈ કર્મચારીઓ કે જે સિવિલ હોસ્પિટલમાં તો ફિટ છે, પણ મનપાના આરોગ્ય કેન્દ્રે તેમને અનફિટ કહ્યા છે અને બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપી દીધા છે। યુનિયનનો સીધો આરોપ છે કે જે લોકો બીમાર નહોતા તેમને પણ કાગળ પર બીમાર દર્શાવીને વીઆરએસ આપી દેવાઓ। આ કૌભાંડમાં પારસ બેડિયાએ ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનોના નામજોગ ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે મુકેશ પરમાર, દીપક વાઘેલા, શ્રવણ ભગીરથ અને લલિત નામના વ્યક્તિ પર રૂપિયા લઈને બોગસ દસ્તાવેજો અને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ તૈયાર કરાવવાનો આરોપ લગાવ્યો છે। યુનિયનનો દાવો છે કે આ અંગે વિજિલન્સ તપાસનો રિપોર્ટ આવી ચૂક્યો હોવા છતાં હજુ સુધી કૌભાંડીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીનો સંપર્ક કરવામાં આવ્યો તો ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો। જોકે તેમણે દાવો કર્યો છે કે તમામ પ્રક્રિયા જનરલ બોર્ડના ઠરાવ અને નિયમો મુજબ થઈ છે, સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવી છે। હાલ તો વિજિલન્સ રિપોર્ટ આવ્યા બાદ પણ કાર્યવાહી ન થતા સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ભારે રોષ છે। હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો બાદ મનપા તંત્ર કેવા પગલાં ભરે છે અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં।